હેલો, જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છીએ નાથદ્વારાથી કુંભલગઢ ને અમારું બુકિંગ છે ત્યાં રિસોર્ટ રોક વેલી રિસોર્ટમાં. ઓહો. જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર જર્ની ઇન રાજસ્થાન. આજે અમે છીએ કુંભલગઢમાં. નાથદ્વારાથી 55 કિલોમીટર દૂર આવેલ કુંભલગઢનો ફોર્ટ જોવા જવાના છીએ. પણ આ રિસોર્ટ વિશે અને રસ્તામાં પોઈન્ટ ક્યાં આવે છે એ બધી માહિતી તમને આપશું, તો વિડીયોમાં જોડાયેલા રહ્યો. આ છે સીતાફળના ઝાડ, ખૂબ બધા રસ્તામાં આવે છે અને રાજસ્થાનમાં નાથદ્વારામાં બહુ જ સીતાફળ મળે છે. એનું વાતાવરણ અને હવા એને અનુકૂળ, પાણી ને બધું આવી ગયું છે એટલે ત્યાં ખૂબ સીતાફળ જોવા મળ્યા. बहुत मतलब पूरा एरिया ही सीताफल का ही है। हाँ भले है ना, यहाँ अच्छा दिख जाए तो भले तोड़ के ले लो, तो भी यहाँ पे ऐसा नहीं है कि मना कर रहा कोई बोलेगा नहीं मतलब आप 100 नहीं ज्यादा किलोमीटर चलो भले आप, ये पहाड़ी जो आगे जो पहाड़ आ रहे हैं ना, पहाड़ों में यही है। अब यहाँ से बनाओगे थोड़ा हाँ. અરાવલીની પર્વતમાળાઓ જોતા જોતા અને આ છે ચેક ડેમ. અમે જવાના છીએ રોક વેલી રિસોર્ટ, કે જે મેઇન રોડ ઉપર જ આવેલું છે. ફોર્ટ જતા મેઇન રોડ ઉપર આવેલું છે અને જતા પહેલા એક પોઈન્ટ આવે છે કેટ ફિશ પોઈન્ટ, ત્યાં જઈ રહ્યા છીએ. તો એના વિશે પહેલા આપણે બધું જોઈએ, જાણીએ અને પછી રિસોર્ટ આખું એક્સપ્લોર કરીએ. તો પૂરો વિડીયો જોજો. પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને સંપૂર્ણ માહિતી રિસોર્ટ વિશે, તમને ટેરિફ વિશે, ત્યાંની શું શું સુવિધા છે એ બધું તમને જણાવશું. તો પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. જો આ 4 લાઈન રસ્તો છે એટલે પણ એ પણ બહુ સરસ છે. ઓહો. આ છે હેમરપાલ લેક અને એ કેટ ફિશ લેક તરીકે ફેમસ છે અને કુંભલગઢ ફોર્ટથી સાવ નજીક છે. અહીં આફ્રિકન કેટ ફિશ છે, એને લીધે આ લેક એકદમ પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. અહીંયા સાવ અલગ પ્રકારની જ ફિશ તમને જોવા મળશે અને આજુબાજુ અરાવલીના પહાડ, પર્વતમાળાઓ જોવા મળશે. તો બહુ જ સુંદર, એકદમ સરસ એટમોસ્ફિયર છે. અને એક ખાસ વાત કે અહીં માછલીના શિકાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામના લોકો કોઈને પણ શિકાર કરવા દેતા નથી અને ત્યાં ગાંઠિયા ને મમરા ને એવું મળે છે, તો અમે એ લઈ અને એમને ખવડાવ્યું. તમે સાથે લઈ જાઓ તો વધારે સારું. કંઈ લઈ ગયા હોય તો પણ આપણે ખવડાવી શકીએ. અને એટલી બધી મોટી સાઈઝના આ ફિશ છે અહીંયા કે અમે પણ જોઈને દંગ રહી ગયા. તો તમે જો રાજસ્થાનનો પ્રવાસ કરવા નીકળો તો આ જગ્યાએ ખરેખર આવવા જેવું છે. અને કુંભલગઢ આવો ત્યારે તો ચોક્કસ અહીંયા આવજો અને બાળકોને તો બહુ મજા આવી જાય એવું છે. અમે રિસોર્ટ જતા પહેલા જ આ પોઈન્ટની મુલાકાત લઈ લીધી. એ અમારા ગાડી બાંધીને ગયા છે, એ ભાઈને બધી ખબર હતી તો એણે અમને ઘણી બધી માહિતી રસ્તામાં આપી.
આ મારા માટે પણ એકદમ યાદગાર અનુભવ બની ગયો. ત્યાં એક નાનકડી દીકરી ગાંઠિયા અને મમરા ને એવું લઈને વેચવા બેઠી જ હતી. તેની પાસેથી અમે લઈ અને માછલાને નાખ્યું. અમે જે ગાડી લઈને આવ્યા હતા એના ઓનર છે ગોસ્વામીભાઈ, પંકજભાઈ ગોસ્વામી, બહુ સપોર્ટિવ હતા. એમના નંબર પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમે નાથદ્વારામાંથી ક્યારેક આવી રીતે ટેક્સી બાંધવી હોય તો એ પણ તમને બહુ ઉપયોગી થશે. અને એની પાસે ઘણી બધી માહિતી છે. અને અત્યારની જનરેશનને, યંગ છોકરા છોકરીઓને તો આ પોઈન્ટ એટલો બધો, કારણ કે રીલ બનાવવા માટે, વિડીયોગ્રાફી માટે, ફોટોગ્રાફી માટે તો બહુ સરસ મજાનું લોકેશન છે. અને હવે અમે પહોંચી ગયા છે મારું રિસોર્ટ, ધ રોક વેલી રિસોર્ટ, કે જે કુંભલગઢ ફોર્ટ મેઇન રોડ ઉપર જ આવેલું છે અને અરાવલીની પર્વતમાળાઓની વચ્ચે છે. એટલે અમે ત્યાં પહોંચી ગયા છીએ. અને ત્યાં શું શું સુવિધા છે, એનો ટેરિફ કેટલો છે, એ બધું તમને હું વાત કરીશ. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, છેક સુધી વિડીયો જોજો. આપણે આખું રિસોર્ટ એક્સપ્લોર કરીશું. ડાઇનિંગ હોલ, ત્યાં કેવી રીતે લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, એ બધું તમને જણાવતી રહીશ. પહેલા આપણે રિસોર્ટ જોઈ લઈએ. અને સારી વાત એ છે કે આ રિસોર્ટથી જ આપણને સફારી માટે તથા સાઇટ સીન માટે જીપ પણ આસાનીથી મળી જાય છે. અને અહીંની ચેક ઇન અને ચેકઆઉટની પ્રોસેસ પણ અમને બહુ સ્મૂધ લાગી. એ મેનેજર પણ બહુ સપોર્ટિવ હતા અહીંના. એટલે આ રિસોર્ટના નંબર પણ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. તો કોઈને આવવું હોય તો બહુ સારું પડે. અમે નાથદ્વારા દર્શન કરી અને 8 વાગે નીકળ્યા હતા. તો બસ તો અહીં 9:45 પહોંચી ગયા છીએ અને 10 વાગે ચેક ઇન ટાઈમ છે. તો એ બધી પ્રોસિજર પતાવી અને અમે રૂમ પણ તમને બતાવશું. પાર્કિંગની સુવિધા સીધું રૂમ સુધી છે, પણ મારે આખો રિસોર્ટ એક્સપ્લોર કરવો હતો એટલે હું એવી રીતે દાદરો ઉતરી અને ગઈ. અહીંનો સ્ટાફ પણ બહુ હેલ્પફુલ છે. મેં નાથદ્વારાનો વિડીયો પણ બનાવેલો છે. એ પણ જો તમે લોકોએ ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું, એ પણ જોઈ લેજો. અમારે હજી 4-5 દિવસ રાજસ્થાનમાં છે. તો સાવરિયા સેઠ, કાકરોલી, સ્ટેચ્યુ ઓફ બિલીફ બધાના વિડીયો આવશે. તો તમે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. તમને બધી માહિતી શક્ય હશે એટલી આપતી રહીશું. આ જો અહીંયા મસ્ત મજાના 2 મોટા સ્વિમિંગ પુલ છે અને ત્યાં જ રૂમ છે. અમે 2 સિનિયર સિટીઝન હોવા છતાં રેગ્યુલર સ્વિમિંગ કરીએ જ છીએ. પણ મને અહીં થોડુંક વાતાવરણ ઠંડુ લાગ્યું હતું અને થોડોક વરસાદ પણ હતો, એટલે મેં એ રિસ્ક નથી લીધું. આ તમને વ્યૂ બતાવી દઉં.
અત્યારે બહુ સિઝન નથી, ઓફ સિઝન છે એટલે એ રીતે ભાવ હોય છે. બાકી સિઝનમાં તો અહીંયા મળવું પણ મુશ્કેલ થઈ જાય છે, બહુ વહેલું બુકિંગ કરાવવું પડે છે. અને આ તમને રૂમ એ બતાવી દઉં, રૂમ ટૂર પણ આપણે કરી લઈએ. આ રૂમના અમે 4,500 ટેરિફ ચૂકવેલ છે, ઇન્ક્લુડ બ્રેકફાસ્ટ અને ડિનર. અને બધી જ એમ્યુનિટીઝ છે, અહીં બધી જ સગવડતા સુવિધા આપેલી છે. રૂમ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે, ઉપરથી વ્યૂ પણ સરસ આવે છે. અને કાંઈ પણ આપણને અગવડ લાગે તો ફોનની સુવિધા પણ છે, એટલે તરત જ આપી જાય છે રૂમમાં. અને હેલ્પફુલ સ્ટાફ તો છે જ. બાલ્કની પણ સારી એવી મોટી છે, તમે ત્યાં બેસીને ચા કોફી એન્જોય કરી શકો. ઉપરથી પણ આ રિસોર્ટનો નજારો બહુ જ સરસ લાગે છે. અમારે બપોરે 3 વાગ્યે જવાનું છે ફોર્ટ જોવા અને બીજા સાઇટ સીઈંગ માટે. અત્યારે જંગલ સફારી અને લાઇટ સાઉન્ડ શો જે છે ફોર્ટનો એ બંધ છે એવું અમને ત્યાંના મેનેજરે કીધું. એટલે ફરી બીજી વાર આવશું આ જગ્યાએ, કારણ કે અમને બહુ જ આનંદ આવ્યો. અમારો સ્ટે અહીંયા એકદમ કમ્ફર્ટેબલ રહ્યો. પણ આજે તો જેટલું એક્સપ્લોર થશે એટલું આપણે કરશું. અને અહીં લંચ માટે પણ અમને પૂછીને જ એ લોકોએ બનાવ્યું, કારણ કે અત્યારે 2-4 ફેમિલી જ હતા. બહુ એટલું બધું ટ્રાફિક નહોતો, કારણ કે હજી વેકેશન ને સિઝન ચાલુ થઈ નથી. જો આ રાજસ્થાનમાં હોય એટલે રાજસ્થાની કલ્ચર તો આપણને બધે જોવા મળી જ જાય. પાણી પણ સ્વિમિંગ પુલનું ફિલ્ટરેશન ચાલુ હતું, એટલે એ પણ એકદમ ચોખ્ખું લાગ્યું. અને અમે તો સ્વિમર છીએ એટલે અમને તરત ખ્યાલ આવી જાય. પણ ઠંડકને હિસાબે મેં સ્વિમિંગ નથી કર્યું, કારણ કે વાતાવરણ ખૂબ ઠંડુ હતું. પહાડોની વચ્ચે આ રિસોર્ટ છે અને થોડુંક રેઇની સિઝન પણ હતી. હવે અમે લોકો લંચ માટે જઈ રહ્યા છીએ, તો એ લોકોનો ડાઇનિંગ હોલ પણ તમને બતાવું. તો આ ઉપરથી નજારો જોતા જોતા આપણે જઈએ. અહીં પણ તમને રાજસ્થાની કલ્ચર તો બધે તમને જોવા મળશે જ. અને સ્ટાફ તો બહુ જ ફ્રેન્ડલી, હેલ્પફુલ છે. અને ખાસ કરીને હું જે આ ડાઇનિંગ હોલમાં અને કિચનમાં અને જે આ છોકરાઓ છે એને તો એ લોકોએ તો અમને એટલી હેલ્પ કરી હતી. લંચ પણ અમને પૂછીને બનાવ્યું હતું. એમના કુક પણ અમને પર્સનલી આવીને મળી ગયા હતા અને અમને જેવો ટેસ્ટ જોતો હતો, જે વસ્તુ ખાવી હતી એ બનાવી આપ્યું હતું. એટલે હું એમને ખાસ રિકમેન્ડ કરું છું. અને એન્વાયરમેન્ટ તો ટુ ગુડ છે જ. તો ચાલો હવે હું આમાં વિડીયોને વિરામ આપવા જઈ રહી છું, કારણ કે અમારે હવે કિલ્લો જોવા જવું છે. આપણે મળીશું ફરી નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.